36 વર્ષે રિટાયર થતા મહિલા પ્રોફેસરને 3 કરોડનું દાન કરી સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદાબેન ખોડીદાસભાઈ ત્રિવેદીએ પોતાની આશરે ₹3 કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદ રૂપે અર્પણ કરીને અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે. નિવેદિતાબેન કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર, શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નિડર પ્રત્યાભિઘાત તરીકે આગવી નામના મેળવી હતી. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં ઓબ્ઝર્વર તરીકે પરીક્ષા શુદ્ધિ માટે તેમના જીવનના જોખમે કરેલી કાર્યવાહી નોંધનીય બની હતી. તેઓએ ધ્રાંગધ્રા નગરપાલિકામાં 1998 થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહીને સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી. નિવેદિતાબેન દ્વારા પોતાના જીવનની રોકડ રકમ તેમજ તેમનું મકાન, પ્લોટ સહિતની તમામ મિલકત સમાજને અર્પણ કરી હતી. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા, શહેરના એજ્યુકેશન ટ્રસ્ટો, કેળવણી મંડળો ઉપરાંત વિવિધ સંસ્થાઓ આજરોજ ધ્રાંગધ્રાની ઐતિહ્ય બ્રાહ્મણ ભોજન શાળા ખાતે તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વિરોચિત કહી શકાય તેવા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, અતિથિ પદે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના શિક્ષણવિદ ડોક્ટર પન્નાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરની 16 જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર સંસ્થા જેવી કે સૂરજ પાર્વતી ભોજનાલય, કેળવણી મંડળો, પાંજરાપોળ, આર્ય સમાજ જેવી એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેવી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજના કાર્યક્રમમાં આજે કાર્યક્રમ છે એ નીતાબેન ત્રિવેદીનો સન્માનનો કાર્યક્રમ હતો. એની અંદર અમે લોકોએ એમનું સન્માન કર્યું. નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા, હળવદ તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને, ટોટલ 16 સંસ્થાઓને 3 કરોડની આસપાસનું એમની જે જીવનમૂડી હતી એ બધી એમણે અલગ અલગ સંસ્થાઓને સમર્પિત કરી દીધી છે. એના સિવાય એમણે ઘણી બધી છોકરીઓના એજ્યુકેશન પાછળ ગુપ્તદાન કહેવાય એવી રીતે 41 છોકરીઓને ભણાવી છે અને જ્યાં જ્યાં છોકરીઓને જરૂર પડે એ બધું એમણે એમના તરફથી આપેલું છે. શૈક્ષણિક સંસ્થા, આરોગ્ય સંસ્થા, એમના બ્રહ્મ સમાજ માટે ઘણી બધી જગ્યાએ એમણે બધાને ડોનેશન આપ્યું છે. પાંજરાપોળમાં એમણે ડોનેશન મોટું આપેલું છે. આજે નિવેદિતાબેનનો સન્માન સમારોહ હતો. નિવેદિતાબેને એમનું પૂરું જીવન એ અનેક વિદ્યાર્થીઓને જ્ઞાન સંસ્કાર આપી અને એમનું જીવન એમને ઉન્નત કર્યું હતું. અને એમાંથી જે એમને પરિશ્રમ કરી અને જે આવક આવી હતી એ તમામ લક્ષ્મી આજે સૌને દાન આપી અને અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ત્યારે હું નિવેદિતાબેનને અંતઃકરણથી વંદન કરું છું. અને જે ધ્રાંગધ્રાની સૌ સંસ્થા, ધ્રાંગધ્રા હળવદ વટવાડની સૌ સંસ્થાએ એમનું સન્માન કર્યું. કોઈ સારું કાર્ય કરે ત્યારે એનું સન્માન કરે ત્યારે એનાથી અનેક લોકોને પ્રેરણા મળતી હોય તો દરેક સંસ્થાને પણ હું આજે અભિનંદન આપું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.